વિનંતી કરું છું કે તમારો એક વોર્ડથી રામ મંદિરનું નિર્માણ થઈ શકે છે, તમારા એક વોર્ડથી કાશ્મીરમાંથી 370થી કલમ દૂર થઈ શકે છે, અને જ્યારે તમે કમળનું બટન દબાવો છો ત્યારે તમારો વોટ ડાયરેક્ટ મોદી સાહેબને મળે છે, ડાયરેક્ટ વિકાસને મળે છે। માટે મારી આપ સૌને વિનંતી છે કે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી આપણા વિકસિત, સશક્ત, આત્મનિર્ભર અને હરિયાળા બનાસ માટે આપણે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી કમળનું બટન દબાવી અને આપણા વિસ્તાર વતી મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ। આપણો નળાબેટ કે જ્યાં બાવળો ઊભા હતા ત્યાં આજે ટુરિઝમ ડેવલપ થયું છે, એ કરનારે ભાજપ સરકાર છે અને મોદી સરકાર છે। એટલે આપણે તમે તો બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, તમારી જે મહેનત છે અને તમારી જે લાગણી મારા જોડે જોડાયેલી છે એનું ઋણ હું જરૂરથી ચૂકવીશ। તમે જે મહેનત કરી રહ્યા છો એનો મને ખ્યાલ છે। માટે આજ વધુમાં વધુ મતદાન આપણી ભારતીય જનતા પાર્ટી તરફી થાય એની મારા વતી તમે વિશેષ ચિંતા કરજો। ગામે ગામ, ઘરે ઘરે હું ના પહોંચી શકું તો તમારા ગામના તમે જ ઉમેદવાર છો એમ સમજી અને વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી થાય એની વિશેષ ચિંતા કરજો। તમે અહીંયા બધા બહુ દૂરથી પધારી અને મને શાંતિથી સાંભળી છે, આયોજકોને જે સ્વાગત કર્યું, સન્માન કર્યું એ બદલ હું સૌનો આભાર માનું છું અને છેલ્લે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે સૌનું ભલું કરે, સૌનું કલ્યાણ કરે। ભારત માતા કી જય, વંદે માતરમ। પરિવર્તનો આવ્યા છે અને ઘણો વિકાસ થયો છે। આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ગુજરાત સરકાર 10 લાખ રૂપિયાની સહાય આપે છે અને એનાથી આપણા પરિવારના બીમાર વ્યક્તિની આપણી બહુ વીવીઆઈપી હોસ્પિટલોમાં સારી સારવાર કરાવી શકીએ છીએ। એટલે આ બધી અનેક કલ્યાણકારી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોકસેવાનું કામ કરી રહી છે અને મારે તો 36 કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે। મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, બધા જ સમાજને સાથે લઈને આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે। દરેકે દરેકનું ભલું થાય, બનાસના જિલ્લાના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય, આપને ગૌરવ થાય એવા મારે બનાસના વિકાસના કામો કરવા છે। મહેનત મારો સ્વભાવ છે એટલે મહેનત કરવામાં હું કોઈ પણ કચાશ નહીં રાખું અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે। મારે આપણા બનાસકાંઠાને બેસ્ટ બનાસકાંઠા બનાવવા માટેના મારા અનેક આયોજનો, પ્રયોજનો, વિઝન છે। આપણો બનાસ ક્યાં શિક્ષણમાં પાછળ ન રહી જાય, આપણી બનાસની અંદર ક્વોલિટી એજ્યુકેશન આપતી ઇન્સ્ટિટ્યૂટો લાવવા માટે હું જરૂરથી પ્રયત્ન કરીશ અને મારે આપણા કેન્દ્ર સરકાર અંતર્ગત એવા પ્રોજેક્ટો બનાસની ધરતી ઉપર લાવવા છે કે સેમિકન્ડક્ટરના હોય કે ગ્રીન હાઇડ્રોજનના, કે જેથી આપણા બનાસના દીકરા દીકરીઓની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને અને જે પાણીના પ્રશ્નો છે, જે લાઇટના મીટરના પ્રશ્નો છે એ દૂર કરવા માટે હું જરૂરથી મહેનત કરીશ અને હું તમારી વચ્ચે આજે આશીર્વાદ લેવા માટે આવી છું। મને વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો। ભારતીય જનતા પાર્ટીની એક મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતથી ચૂંટણી લડાતી હોય છે, એટલે આપણે બધા બૂથ લેવલ વ્યવસ્થા પણ વધુ મજબૂત કરીએ અને બૂથ લેવલના જે કાર્યકર્તાઓની જે મહેનત, સક્રિયતા અને પરસેવો છે એને હું ક્યારેય નહીં ભૂલું અને આ કોઈ નાની મોટી ચૂંટણી નથી, કોઈ તાલુકા, જિલ્લા કે વિધાનસભાની ચૂંટણી નથી, પરંતુ આપણા દેશની, રાષ્ટ્રની સૌથી મોટી લોકસભાની ચૂંટણી